રાજકોટની ગલીઓમાં મેડિકલ સ્ટોરવાળા પાસેથી છાની માની 2-3 હજાર રૂપિયા આપીને ગર્ભપાતની ગોળીઓ લઈ આવતા લોકો આ કાન ખોલીને તમે સાંભળી લેજો. તમે તમારી આબરૂ બચાવવા જતા તમારા ઘરની દીકરી કે પત્નીનો જીવ જોખમમાં મૂકી રહ્યા છો. અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી જવી એ કોઈ ગુનો નથી, પણ ડરના મારી આ ખોટા રસ્તા અપનાવવા એ ચોક્કસ મૂર્ખામી છે. આજે મારે તમને એક કાયદા વિશે અને એક મેડિકલ સત્ય જણાવવા માટે એક વિશેષ પહેલ કરવી છે, જે કદાચ સમાજના ડરથી કોઈ તમને કહેતું નથી. પ્રેગ્નન્સી રહી જાય એટલે સૌથી પહેલા આપણે લોકો શું કરીએ કે ગૂગલ પર સર્ચ કરે, કિલોના કિલો પપૈયા ખાઈ લે, ગોળને હૂંઠના ઉકાળા પી લે. પણ સમજી લેજો, આનાથી ગર્ભ નથી પડતો, માત્ર તમારા આંતરડામાં ચાંદા પડે છે અને ભયંકર એસિડિટી થાય છે. આ સૌથી કોમન મિસ્ટેક છે. ડોક્ટરની ચિઠ્ઠી વગર છાનામાના ગર્ભપાતની ગોળીઓ લઈ લેવી. તમને ખબર છે, જો એ ગર્ભાશયને બદલે નળીમાં રહ્યો હશે ને તો તમે ગોળી ભલે ખાધી તો તમારી ટ્યુબ ફાટી જશે, પેટમાં અસહ્ય બ્લીડિંગ થશે અને ઓપરેશન ટેબલ સુધી પહોંચતા પહેલા પણ દર્દીનો જીવ જઈ શકે છે. લોકોને એમ છે કે ગર્ભપાત કરાવવો એક મોટો ગુનો છે. ના, આપણા દેશનો એક કાયદો જેને MTP એક્ટ કહેવાય એ સ્ત્રીને પૂરેપૂરો અધિકાર આપે છે. જેથી આ કાયદાના અમુક મુખ્ય વિશેષ 4 મુદ્દાઓ જાણી લ્યો, જેમાં 20 અઠવાડિયા સુધીનો ગર્ભ એટલે કે 5 મહિના સુધી ગર્ભપાત કરાવી શકાય છે. જો સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો લીગલ ગાર્ડિયનની સંમતિ સાથે સેફ એબોર્શન કાયદાકીય રીતે માન્ય છે. સ્ત્રીની પોતાની મરજી એ જ કાયદો છે. અને ચોથું, સુપ્રીમ કોર્ટમાં 2022 એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે પરણેલી સ્ત્રી હોય કે કુંવારી દીકરી, સુરક્ષિત ગર્ભપાતનો હક બંનેને સમાન છે. રાઇટ ટુ પ્રાઇવસી કાયદા મુજબ ડોક્ટર તમારી માહિતી કોઈની પણ સાથે શેર ન કરી શકે. એટલે આબરૂ જવાનો ડર મગજમાંથી કાઢી નાખજો. જો પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો સૌથી પહેલું અને ફરજિયાત સ્ટેપ છે સોનોગ્રાફી. સોનોગ્રાફીથી જ ખબર પડશે કે પ્રેગ્નન્સી કેટલા અઠવાડિયાની છે અને ગર્ભાશયમાં છે કે ટ્યુબમાં. ડોક્ટર તપાસ કરશે અને તમારી કન્ડિશન મુજબ મેડિસિન્સ કે ઓપરેશનથી એબોર્શન કરી શકે. આ બધું એકદમ સેફ, પેઇનલેસ અને કાયદેસર છે. ભૂલ કોઈનાથી પણ થઈ શકે, પણ એક નાની ભૂલ છુપાવવા માટે તમે તમારો જીવ દાવ પર ન લગાવતા. સમાજ શું કહેશે એ ડરથી કે ખોટા રસ્તાઓ ન ગોતતા સાચા ડોક્ટર પાસે આવો. અમે ડોક્ટર્સ બધાય તમારો જીવ બચાવવા અને તમારા ભવિષ્યને સુરક્ષિત રાખવા બેઠા છીએ. યાદ રાખો, અધૂરું જ્ઞાન અને ડર બંને જીવલેણ છે. આ વિડીયો દરેક સ્ત્રી અને દીકરીના ફોનમાં હોવો જોઈએ. કદાચ તમારો એક શેર કોઈનો જીવ બચાવી લે. જો કોઈ મૂંઝવણ હોય તો શરમાયા વગર એક્સપર્ટને મળો. હું છું ડોક્ટર સુધીર રાખોલિયા, હોર્મોન IVF રાજકોટ.